નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે પનીરના પરોઠા બનાવશું. તો અહીંયા મેં થોડાક 2-3 લીલા મરચાં લીધા છે અને ત્યારબાદ થોડુંક લસણ લીધું છે. તો આપણે તેનું પેસ્ટ કરી લઈશું. તો અહીંયા આપણે મરચાં લસણનો પેસ્ટ થઈ ગયો છે. તો ત્યારબાદ મેં અહીં બોઇલ કરેલા બટેકા લીધા છે તો તેને મેશ કરી દીધા છે. ત્યારબાદ તેમાં મેં 1 સ્પૂન જેટલું મરચું, હાફ સ્પૂન જેટલી ધાણા જીરું અને હાફ સ્પૂન જેટલું ગરમ મસાલો અને 1 સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. ત્યારબાદ આપણે અહીંયા જે પેસ્ટ રેડી કર્યો તો મરચાં લસણનો તે આમાં આપણે એડ કરી લઈશું. તો આમાં એડ કર્યા બાદ ત્યારબાદ મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. જેને આમાં મેં મેશ કરીને ઉમેર્યું છે. તો ત્યારબાદ આમાં આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ તો ત્યારબાદ રોટલી અહીંયા આપણે કરશું તો મેં અહીંયા લોટ બાંધી લીધો છે અને ગોળ રાઉન્ડમાં શેપ આપશું. તો ત્યારબાદ તેમાં આપણે જે માવો મસાલો બનાવ્યો તો પનીરનો તે આપણે આમાં એડ કરી લઈશું. તો ત્યારબાદ તેને આપણે ઢાંકી લઈશું. ઢાંકી લઈ બાદ આપણે તેને સૂકો લોટ લગાડીને ફરી વણી લઈશું અને થોડોક જાડો રાખશું આપણે. તો મિત્રો, આલુ પરોઠા હંમેશા જાડા સારા લાગે અને ખાવામાં પણ સ્વાદ સારો આવે. તો અહીંયા અમે જાડો બનાવ્યો છે અને તેને આપણે તેલ વડે શેકી લઈશું. તો અહીંયા આપણે બધી જગ્યાથી શેકી લઈશું, ક્યાંય કાચું ન રહી જાય. તો હજુ મેં થોડુંક તેલ એમાં ઉમેર્યું છે. તો એને પરફેક્ટ શેકી લઈશું તો કાચું રહી જાય મિત્રો. તો જો મિત્રો, અહીંયા આપણે પલટાઈ લઈએ. તો અહીંયા આપણો થઈ ગયો છે આલુ પરોઠો થોડુંક. તો હજુ તેને આપણે શેકી લઈશું તો ક્યાંય કાચું ન રહી જાય. તો જો આપણો અહીંયા આલુ પરોઠો પણ શેકાઈ ગયો છે. તો આપણે હવે એને એક ડીશમાં મૂકી દઈશું. તો એવી રીતે બધા આલુ પરોઠા રેડી કરી લઈશું. તો જો મિત્રો, આપણા આલુ પરોઠા અહીંયા રેડી થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.